सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। भगवान श्री रमण महर्षि जी अध्यात्म यात्राना मार्गदर्शन आपता अंते दर्शावे छे योगाभ्यासने दर्शावता कह्युं के प्राणायाम अभ्यासथी मननो लय करो। मननो लय करवानुं प्राणायाम अभ्यासनुं फळ छे। मनोलय के जे प्राणायाम अभ्यासथी समाधि अभ्यास सुधी अंतिम फळ मनोलय ज छे। के जे मनोलय समाधि उत्थान काळे फरी पाछुं मन जागृत थतुं होय एटले के वासना एना संस्कार बधा जागृत थता होय એટલા માટે એમણે કહ્યું કે એ વસ્તુ અંતિમ નથી, પણ એ જ સમાધિ જ્યારે જ્ઞાન સહિતની હોય તો એ સમાધિ નિત્ય નિરંતર સમાધિમાં રહી શકાય। પેલી યોગાભ્યાસથી પ્રાપ્ત થયેલી સમાધિ તો થોડી ક્ષણ પૂરતી છે, પણ જ્ઞાનીની સમાધિ તો કેવી છે? यत्र यत्र मनोयाति तत्र तत्र समाधयः। ज्यां ज्यां मन जाय अने मन तत्वनुं ज दर्शन करे एटले मन एनी साथे जोड़ाई जाय। समाधिमां शुं छे? देहनुं भान भूलाई जतुं होय अने अहींया पण ज्ञाननी अवस्थामां पण शुं छे तो के देहनुं भान भूलवानुं नथी, पण देह होवा छतां पण देहनुं तादात्म्य छूटी गयेलुं छे। तो एवी उत्तम अवस्था प्राप्त करनारने अहींया शब्द प्रयोग कर्यो छे उत्कृष्ट योगी। पेला योगी छे अने आ उत्कृष्ट योगी। योगाभ्यासथी जे समाधि प्राप्त थई अने जेणे समाधि प्राप्त करी ए योगी, अने ज्ञानाभ्यासथी नित्य निरंतर चित्त आत्मस्वरूपमां रहे एનું સ્મરણ રહે ત્યારે એ ઉત્કૃષ્ટ યોગી છે। એવો અહીંયા બંને વચ્ચે ભેદ દર્શાવવામાં આવ્યો। એનો અર્થ આપણે જે વિચાર કરીએ છીએ એના કરતાં શાસ્ત્ર તો કાંઈક વિશેષ વસ્તુને દર્શાવે છે। આપણે જે યોગ વિશે, યોગી વિશે જે અર્થ સમજીએ છીએ એમાં ઘણી બધી ભ્રમણા રહેલી છે। આપણે યોગી કોને કહીએ? જે યોગાસન કરનારાને કહીએ યોગી, અને પેલા યોગ કોને કહીએ? યોગાસન કરવા એને શું કહીએ? યોગ, અથવા આપણી ભાષામાં યોગા, હે ને? તો યોગા કે યોગ કોને કહીએ? માત્ર આટલો સીમિત અર્થ કે જેમાં ખાલી થોડી વાર 5 મિનિટ પ્રાણાયામ કરી લીધા, યોગાસન કરી લીધા અને આપણે શું કીધું? યોગ કરીએ છીએ। અને યોગ કરનારાને યોગી કહીએ છીએ, આ બધું કરનારને। તો આપણા માટે આટલી સીમિત અર્થમાં આ પરિભાષા છે યોગ અને યોગીની।
શાસ્ત્રની ભાષામાં તો બહુ વિસ્તારમાં અર્થ છે, વિસ્તારથી બતાવે છે. આપણે ઈશ્વર દર્શન કોને કહીએ? તો કે જે ક્યાંક બીજે છે ઈશ્વર, અને એને હું પ્રાપ્ત કરવા માટે એના લોકમાં જાઉં, અથવા તો અહીંયા કંઈક તપશ્ચર્યા કરું અને એના દર્શન થાય, જેમ ધ્રુવજીને થયેલા, પ્રહલાદજીને થયેલા. તો એ દર્શનને આપણે શું કહીએ છીએ? ઈશ્વર દર્શન. તો આવી બધી આપણે આ બધા અર્થમાં ભગવાનને ઓળખીએ છીએ, આવી રીતે યોગાભ્યાસને જાણીએ છીએ. અથવા એનાથી વધારે કોઈ વ્યક્તિ આત્મવસ્તુને આત્મા શબ્દ પ્રયોગ કરે તો ત્યારે પણ આપણે ભ્રમમાં શું રહેતા હોઈએ? હું આત્માને મેળવી લઉં, હું આત્માને પ્રાપ્ત કરી લઉં, આત્મા મને ક્યારે મળશે? તો એનો અર્થ આત્મા ક્યાંક દૂર છે અને મારે એની પ્રાપ્તિ કરવાની છે. તો એ રીતે જ્યારે અન્ય સ્થાનમાં છે ને એની પ્રાપ્તિ કરવા માટે હું એની સાથે જોડાઉં, એને કહેવાય યોગ. આપણે આને યોગ કહીએ છીએ. જોડાવું, યોગનો અર્થ શું છે? જોડાવું. તો ભગવાન સાથે જોડાવું, તો ભગવાન સાથે યોગ થયો. પણ આ બધા અર્થ એ યોગ વિશેના ખોટા ખ્યાલો છે. અહીંયા અને આપણા ઉપનિષદ શાસ્ત્રમાં કે ગીતા શાસ્ત્રમાં યોગને તો વિશાળ અર્થમાં બતાવ્યું છે. ખૂબ સુંદર વ્યાખ્યા જો કરી હોય તો ભગવદ્ ગીતામાં, જે આપણા જ અનુભવને સામે રાખીને યોગનો અર્થ કરેલો છે. ત્યાં કહે છે કે યોગ કોને કહેવાય? તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. ભગવાનની ભાષા ગીતાજીને પહેલાંય કહ્યું છે કે ગીતાજીને તમે જેટલા જાણો, જેટલા ઊંડા ઉતરો, તો એમાંથી રત્નો જ મળે એવા છે. અને એના એક એક અર્થ એ જીવન કરતાં જુદી વસ્તુ નથી બતાવતા. જે જીવીએ છીએ એમાંથી જ અર્થ બતાવે. તો એમણે ભગવાને યોગનો અર્થ કર્યો. તમ વિદ્યાદ, એને યોગ જાણો. કોને યોગ જાણો? દુઃખ સંયોગ વિયોગ યોગ. આ ભગવાનની ભાષા છે, ભગવાનની કુશળતા છે, શબ્દ પ્રયોગ કરવાની કુશળતા. દુઃખ સંયોગ વિયોગ યોગ. હમણાં જ કહ્યું કે યોગનો અર્થ તો જોડાવું. જ્યારે ભગવાનના મતે એનાથી વિયોગ થવો એને યોગ કહે છે. કોનાથી વિયોગ? જે સ્થાનમાં જોડાવાનું નહોતું અને ત્યાં જોડાઈ ગયેલા છીએ એનાથી છૂટા પડવું, એને ભગવાન યોગ કહે છે. કયા સ્થાનમાં? દુઃખ સંયોગ વિયોગ. એનો અર્થ જન્મની સાથે જ આ વાસ્તવિકતા ભગવાન બતાવે છે કે જન્મની સાથે જ દરેક જીવ આ દેહાદિની સાથે જોડાઈને જ જન્મ લે છે. ઇવન જ્ઞાન પ્રાપ્ત કરનારા જ્ઞાની પુરુષ પણ જન્મતા વેતો જન્મના જાયતે શૂદ્રઃ. એ તો આ રીતે અજ્ઞાની થઈને જ જન્મે. એટલે કે દેહાદિમાં એ દેહ ભાવ હોય, અનાત્મામાં એ અહમ ભાવ હોય, એ રીતે જ જોડાઈને જન્મ લે છે. તો આ શરીર હું, શરીરથી જે કર્મ થાય એ મેં કર્યું, હું કરતા, હું ભોગતા, એ ભાવ લઈને જ દરેક વ્યક્તિ જન્મ લેતી હોય છે. અને એ બધું અજ્ઞાન વશાત છે. એટલે કે દરેક જીવ જન્મતા વેદ તો અજ્ઞાની જ છે. અજ્ઞાનને કારણે દેહમાં તાદાત્મ્ય, અને પછી જીવનભર મોટા ભાગના તો જીવન જ એમાં પૂરા થઈ જાય છે. પ્રશ્નય નથી થતો કે આ ખરેખર હું દેહ છું, સત્ય શું છે, પ્રશ્ન જ નથી થતો. અને એમાં જન્મ જીવન પૂરું થઈ જતું હોય. એટલે કે અજ્ઞાની થઈને જન્મે છે ને અજ્ઞાની થઈને જ જાય છે. પણ કેટલાક આપણા જેવા લોકો કે જેની ઉપર ઈશ્વર કૃપા થઈ, ગુરુ કૃપા થઈ, જેને કારણે આપણને વિચાર કરાવે છે. વિચાર ઉઠતા નથી. આવા વિચાર કોઈને પણ સામે ચાલીને ન થાય, સહજ રીતે ન થાય.
પણ શાસ્ત્ર વિચાર કરાવે, પ્રશ્ન ઉઠાવે. જેમ મહર્ષિજી કહે છે, પ્રશ્ન કરો હું કોણ છું. તો એ રીતે જે આ દેહાદિ સાથે જન્મતાવેત તાદાત્મ્ય લઈને જ જન્મ્યા છીએ, તો દેહના તાદાત્મ્યને કારણે દેહમાં કાંઈ દુઃખદ સ્થિતિ, પીડા આવે, દુઃખ આવે અને એની સાથે આપણે જોડાઈ જ જતા હોઈએ છીએ. કારણ કે દેહમાં તાદાત્મ્ય છે અને એટલે દેહમાં જે કંઈ થાય, મનમાં સુખ દુઃખ થાય તો હું સુખી, હું દુઃખી. એનો અર્થ હું મન છું અને મનના ધર્મ મારા છે, હું સુખી, હું દુઃખી. તો એ રીતે અહીંયા દર્શાવે છે કે આ સુખ દુઃખ મનમાં છે, પણ તાદાત્મ્યને કારણે હું દુઃખી. એને જ ભગવાન કહે છે દુઃખ સંયોગ. દુઃખ સંયોગનો અર્થ શું? હું દુઃખી. દુઃખી એ કોઈ વ્યક્તિ દુઃખી નથી, પણ દુઃખની સાથે જોડાઈ જાય એ દુઃખી છે. દુઃખ તો બધાને છે. મહર્ષિજીના જીવનમાંય પીડા આવેલી જ હતી, પણ દુઃખી નહોતા. પણ આપણા માટે અનાત્મા એટલે આ દેહાદિને જ હું એટલે સાચા માનીએ છીએ અને એટલા માટે એમાં કાંઈ થાય તો આપણે દુઃખી થઈ જતા હોઈએ. ભગવાન કહે છે કે આ દુઃખની સાથેના સંયોગ, દુઃખ દૂર નહીં થાય. શબ્દ પ્રયોગ બરાબર સમજવાનો છે. દુઃખ તો રહેશે જ, પણ દુઃખ સાથેનો સંયોગ એટલે કે એની સાથેનું તાદાત્મ્ય, એ જ્યારે એનો વિયોગ થઈ જાય, ભગવાન કે એ યોગ એટલે કે એ વ્યક્તિ મારી સાથે જોડાઈ ગઈ. કારણ કે બેમાંથી એક સાથે જોડાણ થાય, કાં અનાત્મા સાથે કાં તો આત્મા સાથે. આગળ આવશે જ કે કાં તો વ્યક્તિ અજ્ઞાની હોય કાં તો જ્ઞાની હોય. અજ્ઞાન દૂર કરે તો જ જ્ઞાન પ્રાપ્ત થાય, અને જ્ઞાન પ્રાપ્ત હોય ત્યાં અજ્ઞાન ટકી ન શકે. એટલા માટે દુઃખ સંયોગ એનો વિયોગ કરવો ભગવાનના મતે શું છે? એ યોગ છે. એટલા માટે ભગવાન ક્યાંય પણ જ્ઞાનાભ્યાસ સિવાય બીજી વાત જ નથી કરતા. ગીતાજીમાં સાધનો ઘણા બધા બતાવ્યા, કર્મ, ભક્તિ, યોગ બધું બતાવ્યું, ધ્યાન પણ દર્શાવ્યું, પણ મુખ્ય સમજદારીને જ કેન્દ્રમાં રાખે કે સમજદારી પૂર્વક આ દુઃખથી સાથેનો છેડો ફાડી નાખો. અને ક્યારે થશે એવું? દેહાદિનું તાદાત્મ્ય દૂર થાય ત્યારે. અને એવું ક્યારે થશે? મનમાંથી અજ્ઞાન દૂર થાય ત્યારે. તો ભગવાન કહે છે કે મનમાંથી અજ્ઞાન દૂર કરો, એને જ મહર્ષિજી કહે છે મનોનાશ. હે ને? બંનેની ભાષા બરાબર સમજવાની છે કે ભગવાન કહે છે એનાથી મહાત્માજી કાંઈ જુદું કહેતા નથી, એટલે ગીતાજીનો સાર આવી જાય. તો મનોનાશ અઘરો શબ્દ લાગે. ભગવાન કહે છે કે દુઃખ સાથેનો સંયોગ છોડી દો, અને એ રીતે એને ભગવાન યોગ કહે છે. પણ અહીંયા શબ્દ પ્રયોગ છે ઉત્કૃષ્ટ યોગિનઃ. ઉત્કૃષ્ટ યોગી. યોગી એટલે યોગનો અર્થ ત્યાં દર્શાવ્યો, અને ભગવાન હજી એને પણ આગળ બતાવે છે કે ઉત્કૃષ્ટ યોગી કોને કહેવાય, યોગ કોને કહેવાય અને ઉત્કૃષ્ટ યોગ કોને કહેવાય. યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મ કાંચનઃ સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મતઃ. અહીંયા ઉત્કૃષ્ટ યોગી કહ્યું, ત્યાં શું કહ્યું? સયોગી પરમઃ. પરમઃ યોગી, શ્રેષ્ઠ યોગી. કોણ છે? પેલા યોગ કરનાર એટલે યોગી કોણ છે? તો કે જેણે દુઃખ સાથેનો સંયોગનો વિયોગ કરી દીધો એ યોગી છે. ત્યારે શ્રેષ્ઠ યોગી કોણ? તો કે છે જ્યારે સમલોષ્ટાશ્મ કાંચન એટલે કે સર્વમાં સમભાવ. એ પછી પથ્થર હોય કે પછી સુવર્ણ હોય, કાંચન સુવર્ણ હોય, જેમાં સમભાવ છે. યુક્ત ઇતિ ઉચ્યતે યોગી સમલોષ્ટાશ્મ કાંચન સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મતઃ.
પણ જે સુખમાં અને દુઃખમાં સયોગી, સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મતઃ, સુખ દુઃખ બંનેમાં જેનો સમભાવ છે એના માટે ભગવાન કહે છે એ શ્રેષ્ઠ યોગી છે. અને એવી રીતે અહીંયા દર્શાવે છે કે ભગવાનના મતે શ્રેષ્ઠ યોગી આ પ્રકારે છે. અને એ જ વસ્તુ બીજા શબ્દમાં મહર્ષિજી બતાવે છે કે ઉત્કૃષ્ટ યોગી આ છે. કોણ છે? જેણે અભેદ ભાવે ચિંતન કરી અને મનો નાશ કરેલો છે. ભગવાનની ભાષા સરળ છે અને યોગી છે. આ તો મહર્ષિજી તો એમ પણ યોગી જ છે, સમાધિ અવસ્થામાં જ રહેતા હતા, એટલા માટે એમની ભાષા એ યોગને મળતી ભાષા છે. એટલે કે છે અભેદ ભાવે ચિંતન કરતા કરતા જેણે મનો નાશ કર્યો, એનો અર્થ અભેદ ભાવે ચિંતન કરવું એનો અર્થ શું? એમણે દ્રષ્ટાંત આપેલું છે કે જેવી રીતે આ કાગળ છે, કાગળની ઉપર લખાણ છે, શબ્દ લખેલા છે. તો કાગળ ઉપર જે લખાણ કરેલું હોય, આપણી દ્રષ્ટિ ક્યાં છે? લખાણ ઉપર. લખાણ જોતી વખતે આપણે કાગળને જોતા નથી. જ્યારે સત્ય શું છે? આપણા માટે સત્ય શું છે? લખાણ સત્ય છે, આ શબ્દ સત્ય છે. ખાલી કાગળ શું કામનો એમ થાય ને, કંઈક લખેલું હોય તો કામનો. એટલે આપણે સાચું કોને માનીએ છીએ? લખાણને. જ્યારે ખરેખર લખાણ એ પેલા કાગળના આધારે રહેલું છે. એનો અર્થ કાગળ ન હોય તો લખાણ રહી શકે નહીં. કાગળના આધાર વિના લખાણનું કોઈ અસ્તિત્વ ટકી શકે નહીં. એટલા માટે અભેદ ભાવે જ્યારે જોવાનું થાય ત્યારે આ દ્રષ્ટાંતમાં કેવી રીતે વિચાર કરવાનો? તો કે કાગળ અને લખાણ એ બંને એક જ સ્વરૂપે છે. કાગળ છે તો લખાણ છે, કાગળ નથી તો લખાણ નથી. એનો અર્થ લખાણ એ આરોપિત છે, જેને શાસ્ત્રની ભાષામાં કહેવાય અધ્યારોપ. અને કાગળ શું છે? અધિષ્ઠાન. અધિષ્ઠાન વિના અધ્યારોપની કોઈ સત્તા નથી. દ્રષ્ટાંતમાં અધ્યારોપિત લખાણ અને કાગળ અધિષ્ઠાન. તો નિયમ છે અધિષ્ઠાન વિના અધ્યારોપિત વસ્તુની કોઈ સત્તા નથી. અને એટલા માટે અધ્યારોપિત વસ્તુ અધિષ્ઠાન વિના ટકી શકે નહીં. અધ્યારોપિત વસ્તુ અધિષ્ઠાનથી જુદી હોઈ શકે નહીં. એનો અર્થ શું થયો? અભેદ. લખાણ અને કાગળ એમાં ખરેખર સત્ય કાગળ છે. કાગળ પર દ્રષ્ટિ જાય તો લખાણ એનામાં કેવી દ્રષ્ટિ થશે? મિથ્યાત્વ દ્રષ્ટિ. મિથ્યાત્વ દ્રષ્ટિ એટલે વાંચવા માટે લખાણ બરાબર છે, એનો ઉપયોગ જરૂર છે, પણ એ સત્ય નથી. એકલું લખાણ તો ટકી જ ન શકે. લખાણ કોની ઉપર છે? કંઈક આધાર તો જોઈએ. અને આપણા માટે કેવું થાય છે? આધાર દેખાતો નથી, હોય છતાં દેખાતો નથી. સર્પ દેખાય છે, રજ્જુ હોવા છતાં દેખાતી નથી. એવી રીતે પરમાત્મા જ સર્વત્ર છે, એ હોવા છતાં દેખાતા નથી. એટલા માટે મહર્ષિજી કહે છે કે જેવી રીતે કાગળ વિના લખાણ ટકી ન શકે, એવી રીતે પરમાત્મા વિના આ જગત, આ જીવો એ ટકી ન શકે. એનો અર્થ જગત, આ જીવો એ બધા પરમાત્માથી ભિન્ન નથી, અધિષ્ઠાનમાં આરોપિત છે. બંને ભિન્ન નથી. એનો અર્થ બંને વચ્ચે શું છે? અભેદ છે. અને એવી રીતે અભેદ ચિંતન કરતા કરતા, આ રીતે વિચાર કરતા કરતા શું કરશે? મનમાં રહેલી અવિદ્યા દૂર થશે. અવિદ્યાવશાત આપણે આગળ જોયું શું માનતા હતા? દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એમાં તાદાત્મ્ય થઈ જાય છે.
પણ અભેદ ભાવે ચિંતન કરતાં કરતાં મનમાંથી આ અજ્ઞાન દૂર થશે, ભેદ દ્રષ્ટિ દૂર થશે, અને ત્યારે મનોનાશ કહેવાય છે એને. એટલા માટે કહ્યું કે નષ્ટ માનસઃ, આવું જેનું મન નાશ પામેલું છે. આપણને થાય કે મનોનાશ જરૂરી છે? મનોનાશ સાથી એમને અભેદ ભાવે ચિંતન ન થાય? તો કે અભેદ ભાવે ચિંતન કરો ત્યારે મનોનાશ થઈ જ જાય. મનોનાશનો અર્થ શું કર્યો? મનમાં રહેલી અવિદ્યાનો નાશ. તો હમણાં જ જોયું કે અવિદ્યા અને વિદ્યા, જ્ઞાન અને અજ્ઞાન એ બંને સંપૂર્ણ વિરોધી છે. સૂર્ય અને અંધકાર જેવું. હમણાં સૂર્યાસ્ત થાય પછી જ અંધકાર આવી શકે. જ્યાં સુધી સૂર્યોદય, સૂર્ય છે ત્યાં સુધી અંધકાર ટકી ન શકે, અને અંધકારને જવા માટે સૂર્યનું એક કિરણ પણ કાફી છે. અંધકાર તરત ભાગે, બે સાથે ન રહી શકે. એવી જ રીતે અજ્ઞાન અને જ્ઞાન એ સાથે ન રહી શકે. એટલા માટે અભેદ ભાવે ચિંતન કરતાં કરતાં જ્ઞાન પ્રાપ્ત થયું કે પરમાત્મા જ સત્ય છે, એ જ એક છે, અદ્વિતીય છે. આ જ્ઞાન પ્રાપ્ત થતાં અજ્ઞાન તરત જ ભાગે, દૂર થઈ જાય. અને અજ્ઞાન દૂર એને શું કહેવાય? મનોનાશ. તો આ રીતે મનોનાશ કરવાનો નથી, મનોનાશ થઈ પણ ન શકે, પણ કરવાનું શું છે? અભેદ ભાવે ચિંતન, કે ખરેખર સત્ય રૂપે હું એક અદ્વિતીય છું, હું પૂર્ણ છું, હું અખંડ છું. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તૈત્રીય ઉપનિષદમાં દર્શાવે છે. તો આ પ્રકારે સત્ય, જ્ઞાન, અનંત એવા સ્વરૂપવાળો હું છું, એવું જેણે જાણી લીધું, એના માટે આત્મા એટલે પોતાનાથી અતિરિક્ત બીજું કંઈ રહેતું જ નથી. આવું જાણવા માત્રથી નાશ ન થઈ જાય. રહેતું નથી એનો અર્થ સત્ય રૂપે રહેતું નથી. એટલે પછી આપણે આખો દિવસ જગતમાં માથાકૂટ કર્યા જ કરતા હોઈએ, હે ને? માથાજીક વ્યક્તિ, બે વ્યક્તિ ભેગી થાય ને માથાજીક ચાલુ હોય. શું કામ એને? કારણ કે એના મૂળમાં આ ગેરસમજ છે કે આ સાચું છે. એક વખત નિશ્ચય થઈ ગયો કે સર્પ સત્ય નથી, પછી સર્પ વિશે કાંઈ પ્રશ્ન ન થાય. આ ક્યાંથી આવ્યો હશે ને ક્યાં જશે ને ઝેરી હશે કે નહીં હોય ને, જેવો હોય એવો સાચો જ નથી, તો પછી શું પ્રશ્ન કરવાનો? એવી રીતે એક વખત નિશ્ચય થઈ જાય કે અભેદ રૂપે પરમાત્મા જ સત્ય છે, મારાથી ભિન્ન નથી, તો પછી હવે આ બધામાં માથાજીક કરવા શું જવી? ખોટું છે એને સાચું કહેવું કે ખોટું કે જે કેવું હોય. કોઈ સર્પને આવીને એના વિશે વિવાદ કરે, આ સાચો હતો ને ખોટો હતો ને ત્યાંથી આવ્યો ને ત્યાં જશે ને, આપણને જે રજૂ જાણે છે એને એમાં રસ પડે નહીં, એ માથાકૂટ ન કરે, માથાજીક મૂકી દે. એવી જ રીતે જેણે પરમાત્માને સત્ય રૂપે જાણી લીધા એને આ જગતની માથાકૂટ એટલે સમસ્યા, એ સમસ્યા રહેતી જ નથી. એટલે આગળ જોયું તું એમ, સમસ્યાગ્રસ્ત મનનો નાશ. સમસ્યાગ્રસ્ત મન જ છે. આ મનમાં સત્યની સમજદારી આવી ગઈ કે ખરેખર જગતમાં કંઈ સાચું છે જ નહીં, તો કોને સાચા ઠેરવવા જવા ને કોને ખોટા ઠેરવવા ને? તો સમસ્યાગ્રસ્ત મનનો જ નાશ થઈ ગયો. તો ત્યારે પછી એના માટે પોતાનાથી ભિન્ન કંઈ રહેતું નથી. જો મારાથી ભિન્ન કંઈ હોય જ નહીં, અભેદ ભાવે ચિંતન કરતાં કરતાં આ સ્થિતિ મળી છે કે મારાથી ભિન્ન જો કંઈ હોય જ નહીં, તો પછી કોનો ગ્રહણ કરું, કોનો ત્યાગ કરું, કોને આવકારું ને કોનો તિરસ્કાર કરું? બધા રૂપે હું જ છું, સર્વ રૂપે હું જ છું, સર્વ જેવું કંઈ છે જ નહીં. તો પછી ગ્રહણ કરવા માટે ક્યુ કર્મ કરે, ત્યાગ કરવા માટે ક્યુ કર્મ કરે? એનો અર્થ અહીંયા મહર્ષિજી કહે છે, કૃત્યમ અસ્તિ કિમ,
એનાથી શું કંઈ કૃત્ય થશે, કંઈ કર્મ થશે ખરું? ન થાય. કેમ ન થાય? કારણ કે એક અદ્વિતીયમાં જ જેની સ્થિતિ છે, સ્વસ્થિતિ યતઃ, કારણ કે એની સ્થિતિ એકમાં છે, સ્વમાં, એટલે પોતાના આત્મ સ્વરૂપમાં છે. એટલે કે એકને જ સત્ય રૂપે જુએ છે, એનાથી ભિન્ન કંઈ જણાતું જ નથી. તો એ પ્રકારે જેની સ્થિતિ છે એને અહીંયા દર્શાવે છે આ ઉત્કૃષ્ટ યોગી, કે જેના માટે કંઈ ગ્રહણ કરવા કંઈ કર્મ રહેતું નથી, ત્યાગ કરવા પણ કંઈ કર્મ રહેતું નથી. તત્ર કો મોહ ક શોક એકત્વમનુપશ્યતઃ. ઉપનિષદ બતાવે કે પછી ત્યાં એને કયો મોહ રહે ને ક્યાં શોક રહે. મોહ તો ક્યાંક ને કંઈક પકડવા માટે જાય છે, શોક એટલે કંઈક પકડવું તું ને છૂટી ગયું એના માટે શોક છે. પણ બધા રૂપે હું જ હોઉં, હું એક જ સત્ય હોઉં, તો પછી કોનો મોહ અને કોનો શોક? એટલે કે એના માટે ક્યાંય મોહ કે શોક કરવા જેવું રહેતું નથી. અને એટલે શ્રુતિ આવા યોગીની ત્યાં આ રીતે સ્તુતિ કરે છે. અને અહીંયા મહર્ષિજી આ રીતે સ્તુતિ કરે છે. આ યોગીની સ્તુતિ છે કે એના માટે કંઈ પણ કરણીય બાકી રહેતું નથી. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. એક વખત જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થઈ ગયો મનની અંદર. અગ્નિ એટલે સમજદારી. સત્યની સમજદારી પ્રાપ્ત જ્યારે થઈ જાય ત્યારે બધું જ ભસ્મ. શું ભસ્મ? મિથ્યા જગત, એમાં રહેલી જે કંઈ એમાં રહેલા બધા ભ્રમ એ બધા જ નાશ પામે. તો આ રીતે બધું ભસ્મ થઈ જાય. શું ભસ્મ થાય છે? તો કે એની અંદર આ શરીર રૂપે હું, તો એમાંથી અહમભાવ ભસ્મ થઈ જાય. દેહાદિમાંથી અહમભાવ ભસ્મ, હું કરતા ભાવ ભસ્મ, હું ભોગતા ભાવ ભસ્મ, બધું ભસ્મ એટલે રાખ જેવું થઈ જાય. અને ત્યારે પછી એની શું ઉપયોગિતા? રાખ એટલે કંઈ ઉપયોગિતા નથી. અને એવી રીતે દેહાદિમાંથી હવે કંઈ, દેહાદિથી કંઈ પણ એને તુષ્ટ કરવા માટે કોઈ પ્રવૃત્તિ નહીં થાય. શું કામ નહીં થાય? કારણ કે પોતાના સ્વરૂપને જાણી લીધું. અહમ પૂર્ણ, અંતઃપૂર્ણ, બહિષ્પૂર્ણ. હું પૂર્ણ છું. અહમ સંતુષ્ટ, આત્મની એવ આત્મના તુષ્ટ, સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. પોતાના આત્મ સ્વરૂપમાં જાણીને તુષ્ટ છે. તો પછી અસંતોષ ન હોય તો અસંતોષ વશાત જે કર્મ થાય એવા કર્મ નહીં થાય. કંઈ ઉણપ નથી જણાતી, કંઈ ખોટ નથી જણાતી. હે ને, આપણને ખોટ જણાય એટલે તો કહે ને શેર માટીની ખોટ. કોને જેને શેર માટીની ખોટ જણાતી હોય તો એના માટે પ્રાર્થના કરે, પ્રયત્ન કરે. પણ જેને કાંઈ ખોટ જ જણાતી નથી એ શેના માટે પ્રયત્ન કરે? જે સંતુષ્ટ હોય એ શું મેળવવા માટે દોડે? જે આનંદમાં જ સ્થિત હોય એ સુખ મેળવવા ક્યાં ભાગે? અને એટલે આવી સ્થિતિ આ ઉત્કૃષ્ટ યોગીની છે. બાહ્ય તો નથી કંઈ જોઈતું, પણ અંતરમાં રહેલી પેલી પ્રેમ ઇત્યાદિ લાગણીની પણ જેને હવે ભૂખ નથી રહી. કારણ કે જે પ્રેમ જેની મને ઝંખના છે એ પ્રેમ સ્વરૂપ તો હું જ છું. ખરેખર આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. બધાને બીજા પ્રિય લાગે છે કારણ કે પોતાનામાં પ્રીતિ છે. તો પ્રીતિ એવું પ્રેમ સ્વરૂપ તો પોતાનું જ છે, જાણી લીધું. તો હવે કોના પાસે લાગણી કે પ્રેમની માગણી કરે? પ્રેમની માગણી, કોઈ લાગણી, કાંઈ માગણી થશે નહીં. એટલા માટે મોટાભાગના લોકો સ્થૂળ વસ્તુ તો કદાચ છોડી શકતા હોય, પણ આ લાગણીના સ્તરે તો લાચાર જ હોય. એ લાગણી એટલે અત્યારે કાંઈ એની પાસેથી મારે જોઈતું નથી, મને કોઈ વસ્તુની ઈચ્છા નથી, પણ બે સારા શબ્દો તો કહે, છે ને. એટલે આપણે બધા મોટાભાગે વૈરાગ્ય બહુ બતાવતા હોઈએ કે મને કોઈ ઈચ્છા નહીં, બજારમાં જાઓ તોય મારું મન ક્યાંય લાગે નહીં. પણ જો ઘરમાં સારી રીતે બે શબ્દ ન બોલ્યા તેમ થાય કે એને પ્રેમથી બોલતાય આવડતું નથી. એનો અર્થ પ્રેમની ભૂખ છે,
પણ અભેદ ભાવે ચિંતન કરતા કરતા પોતાને જાણી લીધું હું પ્રેમ સ્વરૂપ છું, અને ત્યારે આ પ્રેમરૂપી લાગણીની પણ હવે કાંઈ ઝંખના રહેતી નથી. તો બધી જ ઝંખના સમાપ્ત. તો કોઈ ઝંખના ન હોય તો એના વશાત કર્મ કેમ થાય? કૃત્યમસ્તિ કિમ? વારંવાર પ્રશ્ન કરે છે આ રીતે કે તો કર્મ ન થાય એવું સ્વીકારી લેવાનું નથી, આ વિચાર કરાવે છે કેમ કર્મ ન થાય. કર્મ પાછળનું પ્રેરક બળ કયું છે? કંઈક ઉણપ જણાતી હોય, અસંતોષ હોય, અપૂર્ણતા હોય, કંઈક ખોટ હોય, ત્યારે એ કર્મમાં મને પ્રેરિત કરે, ધક્કો મારે, હવે આ કર. પણ એ બધું અત્યારે કોઈ એવી ઉણપ નથી, તુષ્ટ છે, અને એટલા માટે કર્મ ન થાય. પણ કેવા કર્મ ન થાય? વાસનાથી પ્રેરિત થયેલા કર્મ ન થાય. અહીંયા જ્યારે એવું કહેવામાં આવે ત્યારે આ વસ્તુ યાદ રાખવાની. પોતાની ઈચ્છાને પૂરી કરવા માટે કર્મ ન કરે. મોટાભાગના લોકો જે કરે છે, મોટાભાગના એટલે 99%, પોતાની ઈચ્છા માટે જ આપણે કદાચ સેવાકીય કર્મ કરીએ ને, એમાંય આપણી ઈચ્છાને પૂરી કરવા માટે જ કરીએ છીએ. સેવા માટે તો એવું હોય કે સેવ્યની ઈચ્છાને માન આપવાનું હોય, એ સેવા છે. પણ આપણે સેવામાં આપણી ઈચ્છાને સામે આવી જતી હોય તો સેવાય નથી થતી, કારણ કે એમાંય મારી ઈચ્છા, મારી માન્યતા. એટલે કર્મ બધા જ કરીએ છીએ, પણ મૂળમાં કારણ પ્રેરક બળ કયું છે? લાલસા, વાસના, મારી ઈચ્છા. જ્યારે આ ઉત્કૃષ્ટ યોગી કર્મ કરે છે છતાં પણ કરતો નથી, એના જેવી સ્થિતિ છે. નૈવ કુર્વન ન કારયન, કરવા છતાંય કરતો નથી. કારણ યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. જે કંઈ મેળવું એનાથી વધારે કાંઈ કર્મથી મળી શકે એવું નથી. કર્મથી જે મળે છે એ તો બધું સીમિત ફળ છે, અને એટલે કે છે જેને મેળવીને એનાથી વધુ મળી શકે એવું નથી. એ આત્મજ્ઞાન તો પ્રાપ્ત થઈ ગયું છે, તો હવે કરીને મેળવવા માટે કરતો નથી. એનો અર્થ કરે છે છતાં કરતો નથી, એટલે કે કરીને મેળવવા માટે કંઈ કરતો નથી. સહજ રીતે કર્મ થાય છે, અને એટલા માટે મૂળમાં કરતા ભાવ નથી, એ બધું તો એમાં આવી જ જશે. એટલે કે હવે જ્યારે આ પ્રકારે કર્મ થાય, વાસના પ્રેરિત કર્મ નથી થતા, તો વાસના જ મને કર્મના મહાસાગરમાં ડૂબાડે છે. અને પછી પુનરપી જનનમ પુનરપી, કારણ કે અહીંયા ઈચ્છા પૂરી ન થઈ તો હવે નવો જન્મ, નવા જન્મમાં અહીંયા ઈચ્છા પૂરી ન થઈ તો સ્વપ્નમાં પૂરી કરીએ, ન્યાય ન થાય તો કે આગળ જન્મ. એનો કોઈ અંત જ નથી. જાણી લીધું કે હવે આ રીતે ઈચ્છા પૂર્તિ નહીં થાય, ત્યારે એકને જાણીને બધું જ જણાઈ ગયું. એ રીતે પોતાના આત્મ સ્વરૂપને જાણીને તુષ્ટ થઈ ગયો તો કર્મના મહાસાગરમાંથી બચી જાય, પુનર્જન્મના પતનમાંથી બચી જાય. એટલે કે હવે નવો જન્મ પ્રાપ્ત એવી ઈચ્છા નથી રહેતી. આપણે તો એવી ઈચ્છા છે ને કે કદાચ મને આ જીવનમાં જગતમાં કાંઈ જોઈતું નથી, અને સાથે મારે તો નવો જન્મય જોઈતો નથી. જ્ઞાની પુરુષને એવી ઈચ્છા નથી કે મને પુનર્જન્મ ન મળે. મળે ન મળે એમાં એનું મન જતું જ નથી, કારણ કે ચિંતન મનમાં એકનું જ છે. એક પરમાત્મા સિવાય કોઈનું ચિંતન નથી. તો પછી ભવિષ્યમાં આ થવું જોઈએ ને આ એવી ઈચ્છા, એ ઈચ્છા જ છે ને. પુનર્જન્મ મળે ન મળે એ ઈચ્છા છે. જ્યારે આ યોગીની સ્થિતિ તો એટલા માટે તો કહેવાય કે મનુષ્ય રૂપે એક આકાર ધારણ કરેલો આ વ્યક્તિ લોકોત્તર છે. આ સામાન્ય વ્યક્તિ આ ન હોય કે જેની બધી જ વાસનાઓ નિર્મૂળ થઈ ગઈ છે, જ્ઞાનરૂપી અગ્નિને કારણે, અભેદ ભાવે ચિંતનને કારણે. એટલા માટે આ ચર્ચાનું આટલું જ તાત્પર્ય
જ્ઞાન જ પ્રાપ્તવ્ય છે. ઉત્કૃષ્ટ યોગીની વાતો સાંભળી મારે શું કરવાનું? મારે કરવાનું એના જેવી સ્થિતિ મેળવવા શું કરું? મારે એવું કરવું છે કે બસ જ્યાં હોઉં ત્યાં બસ શાંતિ, સંતુષ્ટ હોઉં. પણ થોડી વાર સંતોષ, ફરી અસંતોષ જન્મે જ. શું કરું? તો કે જ્ઞાન મેળવ. જે મન સમસ્યાગ્રસ્ત હતું એ જ મન વડે હવે જ્ઞાન મેળવ. મન તો રહેશે જ, મનની પ્રવૃત્તિ બદલી જશે. જે મન ક્યાંક ને ક્યાંક કે ચાંચ માયરા જ કરતું હતું, એ મનને એમાંથી પાછું વાળી અને પરમાત્માના ચિંતનમાં લગાવી દે. જ્ઞાન પ્રાપ્ત કર. કેવી રીતે કરું? પ્રશ્ન આગળ આગળ પૂછવાના. આ ચર્ચાનું તાત્પર્ય છે જ્ઞાન પ્રાપ્તવ્ય છે, જ્ઞાન મેળવવું જોઈએ. જ્ઞાન મેળવવા શું કરવું? તો એનો ઉત્તર આપે છે ઉપનિષદ. તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. એને જિજ્ઞાસા ઉત્પન્ન કર, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. માટે બ્રહ્મની જિજ્ઞાસા કર. તત વિજિજ્ઞાસસ્વ. વારંવાર ઉપનિષદ બતાવે તત બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. તું એ બ્રહ્મને જાણવાની ઈચ્છા કર. ઈચ્છા કરવી પડશે, બીજું બધું થઈ જશે. આ તો પેલું વારંવાર આપણે કહેતા હોય એસ્કેલેટર જેવું છે કે એસ્કેલેટરમાં પહેલા પગથિયા ઉપર મારા જેવાને પગ મૂકવામાં બહુ તકલીફ થાય. હજી પણ એસ્કેલેટરમાં પગ મૂકવામાં પહેલા પગથિયા ઉપર બહુ તકલીફ થાય અને પછી આનંદથી ચડતા હોઈએ. એવું બધા માટે છે આ ઈચ્છારૂપી એસ્કેલેટરમાં પહેલો પગ મૂકવામાં તકલીફ છે. જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા જ નથી થતી. ઈચ્છા થાય તો ભગવાન કે બધું સંભાળી લઉં. એટલા માટે ઘણા બધા મને કહેતા હોય મારે પણ સત્સંગ કરવો છે, મને પણ આવી ઈચ્છા છે, પણ અનુકૂળતા નથી આવતી. ત્યારે એનો જવાબ એક જ આપું કે ઈચ્છાને પકડી રાખવાની. ઈચ્છા દૂર ન થવી જોઈએ. ઈચ્છા જતી રહેશે તો ક્યારેય આ માર્ગે નહીં અવાય, ક્યારેય વિચાર નહીં કરો. એટલા માટે કહે છે બ્રહ્મની જિજ્ઞાસા કરો. ન થતી હોય તો સામે ચાલીને ઈચ્છા કરો. આવો સત્સંગ ન ગમતો હોય ભલે પરાણે થાય. સાંભળતા સાંભળતા એ ઉત્કૃષ્ટ યોગીના વર્ણન દ્વારા મને એવું થશે, આવું મને ક્યારે થશે? ભર્તૃહરિજી મહારાજની જેમ સદા વૃંદારણ્યે એને ત્યાં એમણે કેટલા બધી જગ્યા પોતે કીધું ક્યારે હું ગંગા કિનારે બેઠો હોઉં, ક્યારે સમાધિસ્થ હોઉં, ક્યારે દેહનું ભાન ભૂલાઈ જાય, આવું આવું ક્યારે થશે? એમ સત્સંગ સાંભળતા આવું એનું વર્ણન સાંભળતા મારા મનમાં ઈચ્છા જાગૃત થાય. જે કરો એની ઈચ્છા થાય. અને એટલે કે છે ઈચ્છા કરો. ઈચ્છા કર્યા પછી બધું શાસ્ત્રના સ્વાધ્યાય કરતા કરતા બધું સહજ રીતે થતું જશે. જિજ્ઞાસાને કારણે પછી આખી લિંક છે કે ઈચ્છા થઈ તો ગુરુની પ્રાપ્તિ, ગુરુ ઉપસદન, એમની પાસે શ્રવણ, એમની પાસે મનન નિધિધ્યાસન, અને વારંવાર શાસ્ત્રના અભ્યાસથી મને શાસ્ત્ર ટકોર માર્યા જ કરે છે. અભેદ જ સત્ય છે, પરમાત્મા જ સત્ય છે. આવું વારંવાર સાંભળીએ ત્યારે પછી મને પેલામાં શંકા જવા લાગે કે અત્યાર સુધી જે માનતા હતા એ ખરેખર સત્ય છે. આ બધી પ્રક્રિયા આપણી મનની અંદર થાય. જેટલા આગળ એમાં નીકળેલા છે એના મનની અંદર આવી પ્રક્રિયા થયેલી હોય કે પેલા કુતૂહલ વશાત સાંભળતા હોય, પછી ઈચ્છા થઈ, જિજ્ઞાસા થઈ, ગુરુની સમીપ શ્રવણ કરવા જવા લાગ્યા, શાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો, અને વારંવાર એક વસ્તુ બતાવતા બતાવતા મનમાં શંકા જાગે કે આ સત્ય કે આ સત્ય ને. પેલા જનક રાજાનું દ્રષ્ટાંત છે કે સ્વપ્નમાં ઘણું બધું સ્વપ્નમાં એટલે ભોજન કરીને સૂતા હતા અને સ્વપ્ન આવ્યું કે બહુ ભૂખ્યા છે. અને પછી સ્વપ્નમાં આ ભૂખ વિશે ઘણા બધા એમને વિચારો આવ્યા હશે. ઉઠ્યા પછી વિચાર આવ્યો કે સ્વપ્નમાં જે ભૂખ્યો હતો એ સાચો કે આ જમીને સૂતેલો હતો એ સાચો? આપણે તો સ્વપ્નને સ્વપ્ન રૂપે જવા દઈએ કે હશે,
પણ એ જ વસ્તુને પકડીને વિચાર કરે, સત્ય શું છે? જાગે પેલો જમીને સૂતો હતો એ સાચો છે કે પેલો સ્વપ્ન કાળે ભૂખ્યો હતો એ સાચો છે? તો એવી રીતે શંકા થાય, વારંવાર સત્યને જાણવા આ વાત થતાં થતાં મનમાં શંકા જાગે કે હું જેને સાચું માનું છું એ ખરેખર સાચું છે? અને પછી શાસ્ત્ર જ વિચાર કરાવે અને પછી એને ખોલી ખોલીને બતાવે અને અંતે નિશ્ચય કરાવે એ સત્ય નથી. અને એ રીતે અભેદ ભાવે ચિંતન કરતા કરતા આ ઉત્કૃષ્ટ યોગી જ્યારે આ સ્થિતિએ સ્વસ્થિતિ પોતાના જ આત્મ સ્વરૂપના ચિંતનમાં લાગેલો, એના માટે કોઈ કૃત્ય રહેતું નથી, વાસના પ્રેરિત કર્મ રહેતું નથી. અસ્તિ ચેત ન સ તત્વવિત, જો એવા યોગીને માટે કોઈ કર્મ રહેતું હોય તો એ તત્વવિત નથી. જ્ઞાન પછી પણ જો કોઈ એમ કહે કે હજી મારે આટલી જવાબદારી પૂરી કરવાની છે, હજી આટલા કામ બાકી રહી ગયા, આટલા કર્તવ્ય હજી કરવાના બાકી છે, તો શાસ્ત્ર કહે છે સહ ન તત્વવિત, તે ખરેખર તત્વનો જ્ઞાની છે જ નહીં. પણ તત્વજ્ઞાન પછી એને ક્યાંય પણ કરવું પડશે, કરવું જોઈશે આવું આવતું જ નથી, છતાંય કરે છે. અને એવી રીતે અહીંયા જે વસ્તુ બતાવી એના વિશે મહર્ષિજી સાથે કોઈ વખત વાર્તાલાપ થતો હશે. તો વાર્તાલાપમાં કોઈ પૂછ્યું કે આવા ઉત્કૃષ્ટ યોગીના લક્ષણ શું? તો મહર્ષિજી કહે છે કે આ યોગી, આ ઉત્કૃષ્ટ એટલે જ્ઞાની પુરુષ, આ જ્ઞાની પુરુષ એને એનું વર્ણન મનથી વર્ણવી શકાય એમ નથી, એ મનથી પર છે. એટલા માટે એનું વર્ણન કરવા માટે મૌન જ સાધન છે. મનથી પર હોય એને મનથી વિચારી શકાય નહીં, વર્ણવી શકાય નહીં, અને વર્ણન કરવું હોય તો મૌન એ જ અંતિમ સાધન છે. એટલા માટે કેવા છે તો મૌન થઈને એને અનુભવવાના કે આવા હોય, દર્શાવ્યા, અને પછી એને તમે દર્શાવવા જાઓ તો કેટલા લક્ષણ બતાવો. એટલે કે છે મૌનથી જ એને વર્ણવી શકાય. છતાંય કોઈક સ્થાનમાં એનું વર્ણન કરવું હોય તો એના લક્ષણો આ રીતે બતાવી શકાય કે એ પ્રવૃત્તિમાં નિવૃત્ત છે. એક સ્થાનમાં એના લક્ષણો સરસ વર્ણવેલા, જ્યાં ઉત્કૃષ્ટ યોગી વિશે વાત કરી છે કે છે કે એ પ્રવૃત્તિમાં નિવૃત્ત છે અને નિવૃત્તિમાં પ્રવૃત્ત છે. આપણને સીધી ભાષામાં સમજાય નહીં. એનો અર્થ પ્રવૃત્તિ કરતી વખતે એનું મન નિવૃત્ત છે, એટલે કે એમાં જોડાયેલું નથી, અસંગ ભાવે કર્મ કરે છે, કર્મના પરિણામથી લેપાતો નથી, પ્રવૃત્ત છે પણ મન એમાં જોડાયેલું નથી, એટલે મન નિવૃત્ત છે અને નિવૃત્તિમાં પ્રવૃત્ત છે. નિવૃત્તિ આપણે કહીએ છીએ રિટાયર્ડ થાય એટલે શું કહે? નિવૃત્ત થઈ ગયા. આપણા માટે નિવૃત્તિ એટલો અર્થ શું છે? કંઈ કરવાનું નહીં. પછી કોઈ કરવાનું કહે તો વાંકા વળવાની તકલીફ થાય. શું કામ? હવે રિટાયર્ડ થઈ ગયા એટલે હવે કાંઈ થાય નહીં. આપણા મતે આવી નિવૃત્તિ છે. આપણે ઉંમર આવ્યા પહેલાં આપણે કહી દે હું આટલી ઉંમરનો થઈ ગયો. આટલી ઉંમર થાય એટલે પછી શરીર તો ન જ ચાલે, હે ને? આપણી ભાષામાં આપણે બોલીએ છીએ ને કે હવે તો આટલા વર્ષ થયા, હવે ન થાય, એટલે કંઈ કરાય નહીં. કંઈ ન કરવું એને નિવૃત્તિ કહીએ છીએ. જ્યારે ખરેખર જ્ઞાની પુરુષ માટે નિવૃત્તિ કેવી છે? તો કે કરવા છતાં પણ કંઈ ન કરવું એને નિવૃત્તિ કહે છે. જ્ઞાની પુરુષ એને તમે જીવનના અંતિમ ક્ષણ સુધી પ્રવૃત્ત જુઓ, પણ મન એમાંથી નિવૃત્ત છે. કરવા છતાં એને લાગે છે કંઈ કરતો નથી. એવી રીતે નિવૃત્તિમાં પ્રવૃત્તનો અર્થ જ્યારે પણ નિવૃત્ત છે ત્યારે પણ મન તો સક્રિય છે,
આત્મવિચાર પરમાત્માના વિચારમાં સક્રિય છે, એટલે કે આંતરિક સક્રિયતા. એના માટે નિવૃત્તિ કેવી છે? આંતરિક સક્રિયતા. ત્યારે આપણી નિવૃત્તિ કેવી? બાહ્ય નિષ્ક્રિયતા, આંતરિક તો નિષ્ક્રિય હતા જ, વિચાર તો કોઈ દી ગમતા જ નહોતા. અને એટલે આપણી નિવૃત્તિ એ આળસુની નિવૃત્તિ છે. એટલે કે છે આ એક લક્ષણ બતાવવામાં આવે છે યોગી કે જ્ઞાની પુરુષનું, કે પ્રવૃત્તિ ન કરે. અહીંયા કીધું એનો અર્થ એમ નથી કામ ન કરે, કામ કરવા છતાંય કરતો નથી એવો ભાવ છે, એટલે સારી રીતે કરી શકે. તો આ પેલું લક્ષણ બતાવે છે. બીજું બતાવતા કહે છે કે અનુપયોગી હોવા છતાં પણ એની હાજરી માત્રથી બધાને પ્રેરણા મળે છે. દેખાવમાં લાગે છે કે કાંઈ કરતો નથી. સંન્યાસી મોટાભાગે સર્વકર્મ સંન્યાસી તો કે મોટાભાગના લોકોની એવી ભ્રમણા છે કે સમાજ ઉપર બોજો છે, હે ને, કાંઈ કરતો નથી અને સમાજ એનું બધું ચલાવે, એટલે સમાજ ઉપર બોજો છે. એટલા માટે આશ્રમ બનતો હોય ને તો ઘણા કહે કે શું પ્રવૃત્તિ થવાની છે, શું કરશે ત્યાં રહીને, કારણ કે કંઈક કરવાના છે, કંઈક ઉપયોગી કામ થવાનું છે તો કંઈક બરાબર, પણ ખાલી રહેવાના જ હોય તો કે એમાં શું. પણ અહીંયા કહે છે અનુપયોગી દેખાય છે, ભલે કંઈ કરતો ન હોય છતાંય એની ઉપસ્થિતિ માત્ર પ્રેરણા પ્રદાન કરે. આ એનું લક્ષણ છે. એ રીતે દર્શાવે છે કે એ ભલે દેખાય, એટલા માટે જ્યારે કોઈ સાધુ કંઈ કરતો ન હોય તો આપણે મોટાભાગે, હું તો એવું જ કહેતી હોઉં કે કોઈ પણ સાધુ કે કોઈ સંન્યાસી એના વિશે આપણે કાંઈ બોલવું જ નહીં, કારણ કે એની આંતરિક સ્થિતિ આપણે જાણતા નથી. અહીંયા જ કહે છે દેખાવમાં ક્યાં ખબર પડે કઈ વ્યક્તિની અંદર શું ચાલે છે. અને પછી જો એની નિંદા કરી લીધી તો શાસ્ત્ર ટોપલો ઓઢાડે જ છે કે જે સાધુની નિંદા કરી એના બધાય પાપ એની ઉપર, અને જે સાધુની સ્તુતિ કરે એના બધાય પુણ્યફળ એને મળે. કારણ કે પેલાને તો કંઈ જોઈતું નથી, પાપે નથી જોઈતું, પુણ્ય નથી જોઈતું, એટલે નિંદા કરે એ પાપ ભોગવે, કારણ કે મળવાનું તો છે જ. એટલા માટે આંતરિક સ્થિતિ કોઈની જાણી ન શકાય, આ એની સ્થિતિ છે. અને એટલે કે છે કે આ રીતે બતાવવામાં આવે એના માટે એવી સ્થિતિ છે કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અનુકૂળતાને શોધી કાઢે. આ એનું લક્ષણ બતાવવામાં આવે. પ્રતિકૂળ પરિસ્થિતિ તો બધાના જીવનમાં આવે. પ્રતિકૂળ પરિસ્થિતિ સમાજ તરફથી આવે, વ્યક્તિઓ તરફથી આવે, શરીર તરફથી આવે, પણ એ જ પ્રતિકૂળ પરિસ્થિતિમાં શું કરે છે? અનુકૂળતા શોધી કાઢે છે. અને એ રીતે એટલા માટે એના જીવનમાં ક્યારેય પરિસ્થિતિ એને વિઘ્નરૂપ બનતી જ નથી. આપણા માટે ડગલે ને પગલે આપણા માટે પરિસ્થિતિ જ વિઘ્ન બની જાય. આ વ્યક્તિ છે માટે આમ નહીં કરું, આ આમ છે માટે આમ નહીં કરું, શરીરમાં આમ થયું છે માટે આમ નહીં કરું, કેટલા વિઘ્ન. તો એના માટે બધું જ અનુકૂળ થઈ જાય, થઈ નથી જતું, એની દ્રષ્ટિ જેવા પ્રકારની છે. અને સાથે એનું લક્ષણ બતાવવામાં આવે છે કે એના માટે કંઈ ભૂલવાપણું નથી, કંઈ યાદ રાખવાપણું નથી. આપણા માટે એવું કહેવું પડે કે આ ભૂલી જાઓ, આટલું યાદ રાખો, પણ એના માટે તો એક સત્યને જાણી લીધું, પછી જાણી લીધું એને જ કહેવાય કે કદી ભૂલાય નહીં, એટલે એ તો કદી ભૂલાવાનું નથી. અને એના માટે કંઈ યાદ રાખવાપણું નથી. એટલો દ્રઢ નિશ્ચય સત્યનો થઈ ગયેલો છે કે એ સત્યનું કદી પણ એને ભૂલવાપણું રહેશે નહીં અને એને યાદ રાખવું પડશે નહીં. તો એ રીતે અહીંયા આ ઉત્કૃષ્ટ યોગીને સામે રાખી અને આ ચર્ચા કરવામાં આવી કે જે આ શ્રેષ્ઠ યોગી એ પરમ વંદનીય છે. શું કામ વંદનીય છે? માત્ર ને માત્ર મનમાં રહેલા અજ્ઞાનના નાશને કારણે, મનોનાશને કારણે. અજ્ઞાન દૂર કરવા શું કરવું? બસ આ રીતે સાંભળ્યા કરીએ. જેમ જેમ સાંભળતા જઈએ એમ એમ સત્યનું જ્ઞાન થતું જાય
તો જેમ કીધું કે સૂર્યોદય થાય તો અંધકાર ટકી ન શકે, અંધકારને કાંઈ ઉલેચીને બહાર કઢાય નહીં. રૂમમાંથી અંધકાર દૂર કરવા શું કરું? મને આ અંધકાર ગમતો તો નથી, એવી રીતે અજ્ઞાન રૂપી અંધકાર ગમતો તો નથી, શું કરું? તો કે એક ટમટમિયું પ્રગટાવી દો, જ્ઞાન દીપ એક પ્રગટાવી દો તો રૂમમાં અંધકાર ક્યાંય ટકી નહીં શકે. એવી રીતે મનમાં જ્ઞાન જ્યોત એટલે આ સમજદારી પ્રાપ્ત થઈ જાય તો આનંદ જ આનંદ, એવી ઉત્કૃષ્ટ યોગીની સ્થિતિનું વર્ણન કરી અને આગળ દર્શાવતા કહે છે, 16મો શ્લોક. દૃશ્યવારિતં ચિત્તમાત્મનઃ ચિત્વદર્શનં તત્વદર્શનં. દૃશ્યવારિતં ચિત્તમાત્મનઃ ચિત્વદર્શનં તત્વદર્શનં. દૃશ્યવારિતં ચિત્તમ આત્મનઃ. દૃશ્યવારિતમ, વારિતમ એટલે પાછું ફરેલું, ત્યાંથી પાછું વાળેલું. ક્યાંથી પાછું વાળેલું? દ્રશ્ય વિષયોમાંથી પાછું વાળેલું, નિવૃત્ત થયેલું ચિત્ત જ્યારે પોતાના આત્મ સ્વરૂપનું અનુસંધાન કરે, જે આગળથી બતાવે છે અભેદ ભાવે ચિંતન, તો એ રીતે જ્યારે આત્મનઃ એટલે પોતાનું જ ચિંતન કરે ત્યારે એ આત્માના એ ચિત્ત સ્વરૂપનું એટલે ચિત્વ દર્શનમ, ચિત્ત સ્વરૂપનું દર્શન કરશે. અને એ ચિત્વ દર્શનને જ કહેવામાં આવે છે તત્વદર્શન. તો આપણને શાંતિ થાય કે હા, હવે કાંઈક બરાબર દર્શનની વાત તો આવી. અત્યાર સુધી તો બધું કાંઈક ઉપરથી જાતું હતું, હવે કાંઈક આમ સ્થૂળ દર્શન તો શકે ને. એટલે હજી આ દર્શનને સમજવું જ પડે કે આ દર્શન કેવા પ્રકારનું છે. એના માટે અહીંયા વિસ્તારથી તો પછી જોઈશું, સામાન્ય અર્થ જોઈ લઈએ. દ્રશ્યવારિતમ ચિત્તમ આત્મનઃ. જે કંઈ જગતમાં નામ રૂપ રહેલા છે એ બધું જ કેવું છે? દ્રશ્ય કોટીમાં રહેલું છે. નામ રૂપ એટલે આ દેહાદિ પણ દ્રશ્ય છે. દ્રશ્ય એટલે જેને જોઈ અનુભવી શકું એને કહેવાય દ્રશ્ય. મોટા ભાગે આપણે દ્રશ્ય કોને કહીએ? આંખેથી જેને જોઈએ તો સામે રહેલી વસ્તુ શું કહેવાય? દ્રશ્ય. આંખથી જોઈએ એને જ આપણે દ્રશ્ય કહીએ. પણ દ્રશ્યનો અર્થ છે જોઈ શકું અથવા અનુભવી શકું. તો જોઈ શકું એટલે આંખેથી જે દેખાય છે, વિષય, વ્યક્તિ, પરિસ્થિતિ, એ બધાથી મનને પાછું વાળવાનું અને એ બધાથી વાળવાનું અને જે કંઈ અનુભવી શકાય, જોઈ શકાય, અનુભવી શકાય એ બધું દ્રશ્ય કોટીમાં આવે. મનથી અનુભવાય. આપણને વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ દ્રશ્ય છે એ તો સમજાય, પણ મનમાં પણ જે આ સુખદ દુઃખદ લાગણીઓ ઉઠે છે એ બધી પણ દ્રશ્ય છે, કારણ અનુભવી શકાય. તો જેને જોઈ શકું, જેને અનુભવી શકું એ બધું શું છે? દ્રશ્ય. અને દ્રશ્ય એટલે બધું અનાત્મા છે. દ્રશ્ય કોટીમાં રહેલું છે બધું કેવું છે? અનાત્મા છે. એ અનાત્માથી, એ દ્રશ્યથી શું કરવાનું? ચિત્ત વારિતમ. ચિત્તમ વારિતમ, ચિત્તને ત્યાંથી પાછું વાળવાનું. દ્રશ્ય વારિતમ, પાછું વાળવાનું. તો ક્યાં લગાવવાનું? આત્મનઃ, પોતાના આત્મ સ્વરૂપમાં લગાવવાનું, જેને આગળ યોગ કહેવામાં આવ્યો હતો. એ જ ઉત્કૃષ્ટ યોગ છે જે અભેદ ભાવે ચિંતન કરે. તો જે મન પણ સૂક્ષ્મ વસ્તુ છે, એટલે મનને લગાડવું તો કેવી રીતે પાછું વાળવાનું? કંઈક હાથ હોય તો બરાબર કે ખેંચીને પાછો વળાય, પણ આ મન તો સૂક્ષ્મ વસ્તુ છે, એને પાછું કેવી રીતે વાળું?
વિચારપૂર્વક. જ્યાં જ્યાં શાસ્ત્રમાં બતાવવામાં આવે એમાં કંઈ ક્રિયા નથી, બધે જ વિચારને અધીન જ બધું કરવાનું છે. તો જે મન અનાત્માના વિચારમાં ભાગે છે, આખો દિવસ કોના વિચાર કરીએ? અનાત્માના. અનાત્મા એટલે એના વિષયો બદલે છે, વ્યક્તિ બદલે છે, અથવા તો એ બાહ્ય સ્થૂળ દ્રશ્યમાંથી મનની લાગણીઓનો વિચાર કરે, પણ વિષય બદલે પણ દ્રશ્યમાં જ મન રહે છે. એને બદલે વિચારપૂર્વક એટલે પ્રયત્ન કરવો પડશે. કારણ કે આ તો કેવું છે, સામા પ્રવાહે પેલું બોટિંગ કરવા જેવું છે. તમે બીજા પ્રવાહની સાથે સાથે બોટિંગ કરો, એ તરવા જાઓ તો સહેલું પડે, પણ પ્રવાહ સામો આવતો હોય ને એની સામે તરવા જાઓ તો ઘણું બધું જોર લગાવવું પડે. એટલે સામા પ્રવાહે તરવા જેવું છે, પણ છતાંય મુશ્કેલ નથી. પ્રયત્ન કરવો પડશે. શું પ્રયત્ન? અનાત્માના વિચારમાંથી મનને પરમાત્માના વિચારમાં જોડવાનો પ્રયત્ન. એને કહેવાય દ્રશ્યવારિતમ. આત્મા સિવાયના વિચારમાંથી મનને પાછું વાળવાનું. તો શું આખો દી હું આત્મા કર્યા કરું? ને જ્યારે કહેવામાં આવે ત્યારે એવું ન કહેતા હોય એક જ વિચાર કરો, આત્મ વિશેના વિચાર કરો એવું કીધું હોય, પણ એક વિચાર કરો એવું ન આવે, કારણ કે એ તો શક્ય જ નથી. પણ એને અનુસંધાને વિચાર કરો. તો અત્યારે આપણે સત્સંગ દરમિયાન સતત આત્મવિચાર જ કરીએ છીએ. ભલે એમાં બીજા દ્રષ્ટાંતો લાવ્યા હોય, બીજી વાતો લાવ્યા હોય, પણ કેન્દ્રમાં શું છે? અભેદ ભાવે ચિંતન. એવી રીતે મનને એક વિષય આપી રાખવાનો અને પછી એના માટે કંઈક વાંચવું, એનું થોડીક વાર મનમાં વિશ્લેષણ કરવું, એને પાછું જીવનમાં જોવાનો પ્રયત્ન કરવું. તાત્કાલિક કાંઈ ન થાય. એટલા માટે આ કલાકે મન સ્થિર રહે તોય ઘણું, કારણ કે અત્યારે સાંભળેલું હશે એના સંસ્કાર મને ફરી એનું ચિંતન કરાવશે. એટલા માટે તો પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. વારંવાર શ્રવણ કરો. વારંવાર શ્રવણ કરવાથી શું થશે? એના સંસ્કાર મનમાં પડશે. જે સંસ્કાર પડે એનું ફરી યાદ આવે. અને એટલા માટે કહે છે કે આ રીતે દ્રશ્યવારિતમ ચિત્તમ, ચિત્તને બાહ્ય વિષયમાંથી પાછું વાળી અને પોતાના સ્વરૂપનો વિચાર કરાવવું, સત્ય તત્વનો વિચાર કરાવવું. ત્યારે બાકી શું રહેશે? તો કે જે પરમાત્મા એનું સ્વરૂપ છે ચિત્ત, આગળ આવ્યું હતું ચિત્ત, અને જે વિચાર કરે છે કોણ છે? ચિત્ત. ચિત્ત કોનો વિચાર કરે છે? ચિત્તનો. ચિત્ત જ્યારે ચિત્તનો વિચાર કરે ત્યારે બંને એક સમાન કોટીમાં જ આવી જાય. કારણ કે તમે જેનો વિચાર કરો એના જેવા જ બની જાઓ, તો ચિત્ત સ્વયં ચિત્ત સ્વરૂપ બની જશે. છે જ જાણી લેશે હું ચિત્ત સ્વરૂપ જ છું, અને એ પોતાને ચિત્ત વડે ચિત્ત સ્વરૂપે જાણી લેવું એને કહેવાય ચિત્વ દર્શનમ. હે ને? આપણે થોડુંક ભલે અઘરી ભાષા લાગે, વિસ્તારથી સરળ અર્થ પછી કરશું, પણ આ એનો સામાન્ય અર્થ છે. ચિત્વ દર્શન કોને કહેવાય? ચિત્ત જ્યારે પોતાને ચિત્ત સ્વરૂપે જુએ. ચિત્ત એટલે મન. એ મન સતત પોતાને ચિત્ત એટલે ચૈતન્ય સ્વરૂપે જુએ કે હું ચૈતન્ય સ્વરૂપ છું, મનમાં ચૈતન્ય રહેલું છે, તો જ મન વિચાર કરી શકે. તો જ્યારે મન વિચાર કરતું હોય ત્યારે શું વિચાર કરે? આ વિચાર ઉઠે છે કારણ કે મારા મનમાં ચૈતન્ય હાજર છે. તો મનમાં વિચાર પણ છે, મનમાં ચૈતન્ય પણ છે. હવે વિચાર ઉપરથી દ્રષ્ટિ ક્યાં લઈ આવ્યા? ચૈતન્ય પર. એટલા માટે હવે મન કેવું બની ગયું? ચૈતન્યમય ચિત્ત સ્વરૂપ. તો ચિત્ત સમાન થઈ ગયા. એને જ કહેવાય ચિત્વ દર્શન. અને ચિત્વ દર્શન એ ચિત્ત એ જ તત્વ છે. એટલા માટે ચિત્વ દર્શનને શું કહેવાય? તત્વ દર્શન.
પણ આ શ્લોક ખૂબ મહત્વનો છે, કારણ કે અહીંયા તત્વદર્શનની વ્યાખ્યા બતાવી. તત્વદર્શન કેવી રીતે કરવું હવે પછીના શ્લોકોમાં આવશે, પણ તત્વદર્શન કોને કહેવાય? આપણે જેમ યોગ અને યોગીની ભ્રમણા હતી એવી રીતે તત્વદર્શનમાંય ઘણા બધા ખોટા ખ્યાલ છે. તો એના અહીંયા સરસ રીતે સ્પષ્ટ કરશે, પણ એ વસ્તુને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.